મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજની પ્રતિક્રિયા. અમરેલી જિલ્લામાં 5 વિધાનસભા વિસ્તારમાં 8 લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝ થયા છે. અમરેલી જિલ્લા 64% કામગીરી પૂર્ણ થઈ છે. તમામ મતદારોને પોતાનું ફોર્મ સ્વતરે જમા કરાવી BLO શ્રીને સહકાર આપવા જિલ્લા કલેક્ટર શ્રીનો અનુરોધ. ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીના તારીખ 1/1/2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. જિલ્લામાં 5 વિધાનસભા મતદાર વિભાગ 94 ધારી, 95 અમરેલી, 96 લાઠી, 97 સાવરકુંડલા, 98 રાજુલાના કુલ 12,71,375 મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. 8 લાખથી વધુ ફોર્મ BLO શ્રી દ્વારા પરત મેળવી ડિજિટાઇઝ કરવામાં આવ્યા. 64.17% પૂર્ણ કરવામાં આવી. બાકી રહેતા ફોર્મ પરત મેળવવાની કામગીરી ચાલુ. મતદારોએ ફોર્મ પરત જમા કરાવ્યા નથી તે તારીખ 29 અને 30મી નવેમ્બરના રોજ સંબંધિત મતદાર કચેરી ખાતે જમા કરાવી શકશે. નમસ્કાર. અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ કુલ 5 વિધાનસભા મતદાર વિભાગ 94 ધારી, 95 અમરેલી, 96 લાઠી, 97 સાવરકુંડલા અને 98 રાજુલા ના કુલ 12,71,375 મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવેલ છે. જે પૈકી 8 લાખથી વધુ ફોર્મ BLO શ્રી દ્વારા પરત મેળવી તેમને ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. આમ આ કામગીરી અમરેલી જિલ્લામાં હાલ 64.17% પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેતા ફોર્મ પરત મેળવવાની કામગીરી હાલ ચાલુમાં છે. જે ફોર્મ સત્વરે પરત મેળવી તેને પણ ડિજિટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોએ ફોર્મ પરત જમા કરાવેલ નથી તેવા મતદારો પોતાના ફોર્મ આગામી તારીખ 29/11/2025 તથા 30/11/2025 ના રોજ સંબંધિત મામલેદાર કચેરીઓમાં ખાતે જમા કરાવી શકશે. વહીવટી તંત્ર તરફથી આ માટે મામલેદાર કચેરીઓ ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે. આથી અમરેલી જિલ્લાના સામાન્ય રહીશોએ તેવા તમામ મતદારોને પોતાના ફોર્મ સત્વરે જમા કરાવી BLO શ્રીને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવે છે. ધન્યવાદ. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.